ફાઇનલી મિત્રો, ભારતે એશિયા કપ 2025 પાકિસ્તાનને હરાવીને જીતી લીધો છે. અને આ વિડીયોમાં આપણે એશિયા કપ વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું, જેથી આ વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. હવે આપણે વિડીયોની શરૂઆત કરીશું. તો પહેલા પ્રશ્નની વાત કરીશું. તો કયા દેશ દ્વારા એશિયા કપ 2025નો ખિતાબ જીત્યો હતો? તો જવાબ હશે ભારત દ્વારા આ કપ જીતવામાં આવ્યો હતો. હવે એના વિશે થોડી ઘણી માહિતી મેળવીશું. તો એશિયા કપમાં ભારત વિજેતા બન્યું હતું અને આ સાથે ભારતે એશિયા કપનું 9મું ટાઇટલ જીત્યું હતું. અને રનરઅપ ટીમ પાકિસ્તાન રહી હતી અને ભારતે પાકિસ્તાનને 5 વિકેટથી હરાવ્યું હતું. અને 2025માં એશિયા કપની 17મી આવૃત્તિનું આયોજન થયું હતું અને પાકિસ્તાને પહેલો દા લઈને 146 રનમાં ઓલ આઉટ થયું હતું. અને ભારતે 147 રનનો લક્ષ્યાંક 19.4 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો. અને 41 વર્ષના ઇતિહાસમાં આ પહેલી વાર થયું હતું જ્યારે ભારત અને પાકિસ્તાન ફાઇનલમાં એકબીજા સામે આવ્યા હતા. હવે પછીનો પ્રશ્ન. એશિયા કપ 2025નું આયોજન કયા દેશમાં કરવામાં આવ્યું હતું? તો જવાબ હશે તેનું આયોજન સંયુક્ત આરબ અમીરાત યુએઈમાં કરવામાં આવ્યું હતું. હવે એના વિશે થોડી ઘણી માહિતી મેળવીશું. તો 2025માં એશિયા કપની 17મી આવૃત્તિ યોજાઈ હતી અને યજમાન દેશ સંયુક્ત આરબ અમીરાત હતો. અને તેનું આયોજન 9 સપ્ટેમ્બરથી 28 સપ્ટેમ્બરના રોજ થયું હતું. અને એશિયા કપનું આયોજન દર 2 વર્ષે કરવામાં આવે છે અને તેમાં કુલ 8 ટીમોએ ભાગ લીધો હતો. તેમાં ગ્રુપ એની વાત કરીએ તો ભારત, પાકિસ્તાન, ઓમાન અને યુએઈ તે ગ્રુપ એના મેમ્બર હતા. અને ગ્રુપ બીની વાત કરીએ તો તેમાં શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને હોંગકોંગ હતા. હવે પછીનો પ્રશ્ન. એશિયા કપ 2025ની ફાઇનલ મેચ કયા સ્ટેડિયમમાં રમાઈ હતી? તો જવાબ હશે દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ દુબઈ ખાતે રમાણી હતી. હવે પછીનો પ્રશ્ન. એશિયા કપ 2025નો મૂળ આયોજક દેશ કયો હતો? તો જવાબ હશે તેનું આયોજન ભારત દ્વારા કરવામાં આવ્યું હતું. તો તેનું કારણ એ હતું કે પાકિસ્તાન તેમાં ભારતમાં રમવા ન આવે એટલે તેનું આયોજન દુબઈમાં કરવામાં આવ્યું હતું. હવે પછીનો પ્રશ્ન. એશિયા કપ 2025માં વિજેતા ટીમને કેટલી રકમ આપવામાં આવી હતી? તો આશરે 2.6 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. અને વિજેતા ટીમને આશરે $3 લાખ એટલે કે 2.6 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. અને રનરઅપ ટીમને 1.3 કરોડ રૂપિયા આપવામાં આવશે. હવે પછીનો પ્રશ્ન. એશિયા કપ 2025ની ફાઇનલ મેચમાં કયા ખેલાડીને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો? તો જવાબ હશે તિલક વર્માને આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. હવે પછીનો પ્રશ્ન. તો તિલક વર્માએ 53 બોલમાં 69 રન, તેમાં 3 ચોકા અને 4 છક્કા માર્યા હતા અને કુલ 130ની સ્ટ્રાઇક રેટે રન બનાવ્યા હતા. હવે પછીનો પ્રશ્ન. એશિયા કપ 2025માં કયા ખેલાડીને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો ખિતાબ મળ્યો હતો? તો જવાબ હશે અભિષેક શર્માને આ ખિતાબ આપવામાં આવ્યો હતો. હવે પછીનો પ્રશ્ન. એશિયા કપ 2025માં સૌથી વધુ વિકેટ લેનાર બોલર કોણ બન્યો હતો? તો જવાબ હશે કુલદીપ યાદવ બન્યો હતો. અને કુલદીપ યાદવે કુલ 17 વિકેટ લીધી હતી. અને મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર MVP એવોર્ડ કુલદીપ યાદવને આપવામાં આવ્યો હતો. અને ગેમ ચેન્જર ઓફ ધ મેચનો એવોર્ડ શિવમ દુબેને આપવામાં આવ્યો હતો. હવે પછીનો પ્રશ્ન. એશિયા કપ 2025ના ટાઇટલ સ્પોન્સર કોણ હતું? તો જવાબ હશે DP વર્લ્ડ. હવે પછીનો પ્રશ્ન. એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટની શરૂઆત ક્યારે થઈ હતી? તો જવાબ હશે 1984માં પ્રથમ મેચ રમાણી હતી. અને તેની શરૂઆત 1984માં શારજાહના યુએઈમાં શરૂ થયું હતું. અને તેનું આયોજન
એશિયન ક્રિકેટ કાઉન્સિલ એસીસી દ્વારા કરવામાં આવે છે અને હાલમાં એસીસીના અધ્યક્ષ મોહસિન નકવી છે. અને પહેલી ટુર્નામેન્ટ ઓડીઆઈ ફોર્મેટમાં રમાણી હતી, જેમાં ભારતે શ્રીલંકાને હરાવીને પ્રથમવાર ટાઇટલ જીત્યું હતું. હવે પછીનો પ્રશ્ન, એશિયા કપ 2025 માટે ભારતીય ટીમનો કેપ્ટન કોણ હતો? તો જવાબ આવશે સૂર્યકુમાર યાદવ હતા. હવે પછીનો પ્રશ્ન, એશિયા કપ 2027નું આયોજન કયા દેશમાં કરવામાં આવશે? તો જવાબ હશે તેનું આયોજન બાંગ્લાદેશમાં કરવામાં આવશે. હવે પછીનો પ્રશ્ન, સપ્ટેમ્બર 2025માં બીસીસીઆઈના નવા પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી? તો જવાબ હશે મિથુન મન્હાસની નિમણૂક કરવામાં આવી હતી. હવે પછીનો પ્રશ્ન, મિત્રો તમને આ પ્રશ્નનો જવાબ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવવાનો છે. જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઇબ અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો.